પોલીસે બીજા દિવસે વધુ એક કુખ્યાત આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યું। કુખ્યાત માજીદ ભાણુના ઘર પર આરએમસીને સાથે રાખી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। થોડા દિવસ પહેલા માજીદ ભાણુએ પોલીસ પર હુમલો કર્યો હતો અને ગુજસીટોક સહિત અનેક ગુનાઓ માજીદ ભાણુ સામે નોંધાયેલા છે। જંગલેશ્વરમાં બે આરોપીના ઘર પર ડિમોલિશન પછી વધુ એક આ કાર્યવાહી કરવામાં આવી। બુટલેગર રમા જુણેજા અને જાવેદ જુણેજાના ઘર પર ડિમોલિશન કરાયું હતું। નગર પોલીસ સ્ટેશનના કુખ્યાત આરોપી માજીદ રફીક ભાણુનો ગેરકાયદેસર બાંધકામ જે આપની સામે તોડી રહ્યા છે। આના પછી ઈશોબા રિજવાન દળનો ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ રીતે કામગીરી ચાલુ રહેનાર છે। માનનીય નાયબ પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેરના તારીખ 19/3/25ના પત્ર અન્વયે જે રફીકભાઈ ભાણુ અને એમના બંને પુત્રોના જે ગેરકાયદેસર બાંધકામ હોય તેમને અગાઉ નોટિસ આપેલી હતી અને સાહેબ ગુનાહિત પ્રવૃત્તિઓ જોડાયેલા હોય તેથી તાત્કાલિક ધોરણે ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે।